શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. મંદિર મહોત્સવની જય. અક્ષરધામ મહોત્સવની. ધીરુભાઈ અંબાણીના નામથી આપ સૌ પરિચિત હશો. ધીરુભાઈ અંબાણી ચોરવાડનો સામાન્ય એક વણિક કુટુંબમાં જન્મેલો બાળક. ખૂબ જ ગરીબ પરિસ્થિતિ. કેટલી ગરીબ પરિસ્થિતિ કે ધીરુભાઈના પિતાશ્રીને કોઈના ઘરેથી જમણવારનું આમંત્રણ મળ્યું હોય તો ધીરુભાઈના પિતાશ્રી ઘરમાં જાહેરાત એવી કરતા કે આવતીકાલે આપણે કોઈકના ત્યાં જમવા જવાનું છે, માટે આજે રાત્રે પણ રસોઈ નહીં બને. એટલે આવતીકાલે બપોરે કોઈકને ત્યાં જમવાનું હોય તો આગલા દિવસે ઘરે રાત્રે રસોઈ નહોતા કરતા, બચાવી લેતા હતા. બીજી જાહેરાત એ કરતા હતા કે આવતીકાલે બપોરે ત્યાં બરાબર જમી લેજો, આવતીકાલે રાત્રે પણ આપણા ઘરે નહીં બને. 2 ટાઈમનું બચાવી લેતા હતા. આવી ગરીબ પરિસ્થિતિ. એક છાશનું મેળવણ, સામાન્ય મેળવણ લેવા માટે 6 કિલોમીટર ચાલતા જવું પડે. આફ્રિકાના સ્ટેશન ઉપર 400 શિલિંગની અંદર પેટ્રોલ સ્ટેશન ઉપર નોકરી કરે. સાવ ગરીબ પરિસ્થિતિ. થીગડાવાળી ચડીઓ પહેરતા. આપણે આમ પરદેશમાં પેલા લાઈટો વાળા બૂટ આવે છે ને, એમ આપણા ગુજરાતમાં લાઈટો વાળી ચડીઓ આવતી. ધીરુભાઈએ લાઈટો વાળી ચડીઓ પહેરતા. આવી સામાન્ય સ્થિતિમાં ઉછેર પામેલો બાળક રિલાયન્સનું નેટવર્ક ઉભું કરે. 80,000 કરોડનું નેટવર્ક રિલાયન્સનું ઉભું કરી શક્યા. એ ધીરુભાઈ અંબાણી એકવાર પોતાના પાતાળ ગંગાના પ્લાન્ટની અંદર પોતાના એક મિત્ર આઈઓસીના ચેરમેન કે મલ્હોત્રાજી એની સાથે બેઠા હતા. બપોરનો સમય હતો, ત્યારે જમવાનો ટાઈમ હતો, લંચનો. એ સમયના મિત્રે તો જમવાની બધું માંગણી કરી, મંગાયું. ધીરુભાઈએ ઓર્ડર કર્યો 1 સૂપ એન્ડ 1 પાપડ પ્લીઝ. એટલે એના મિત્રે પૂછ્યું કે કેમ ધીરુભાઈ, બપોરના ટાઈમે ખાલી એક સૂપનું નાનું પવાલું અને એક પાપડ જ કેમ? અને બપોર તો લંચ, તો એ તો વ્યવસ્થિત લેવાનું હોય ને. અહીંયા તમારે થોડુંક લંચમાં સામાન્ય લેતા હોય છે એવું કહેતા હતા. મનાતું નથી, ડીશ જોઈને લાગે નહીં. એટલે ધીરુભાઈ કે લંચ આટલું જ, 1 સૂપ ને 1 પાપડ જ ખાલી લીધું. પછી ધીરુભાઈ બોલ્યા કે इससे ज्यादा कहां खा सकते हैं, આના કરતા વધારે જમી તો શકતા નથી. એ સમયના મિત્ર બોલ્યા કે તો બધું ભેગું શેના માટે કરો છો? કરોડો રૂપિયા ભેગા શેના માટે કરો છો? એ સમયે ધીરુભાઈ કહે છે કે નશા હે પૈસા ઇકઠ્ઠા કરને કા. પૈસા ભેગા કરવાનો એક નશો છે. આજે ધીરુભાઈથી શરૂ કરીને અબજો વર્ષો સુધી જે પૂર્વના રાજા મહારાજાઓ થઈ ગયા, કરોડો રૂપિયા ભેગા કરવા પાછળ સમગ્ર જીવન ખુવાર કરે છે. કારણ કે એમાંથી એમને કંઈક મજા આવે છે. માનની મજા છે, સત્તાની મજા છે. ભેગા કરવામાં મજા છે, એની સાથે સાથે બીજી એક મજા છે, લૂંટવાની મજા છે, લૂંટાવાની પણ મજા છે. અમેરિકાના એક ઉદ્યોગપતિ છે એલન વ્હાઇટ. એને કેન્સાસ સ્ટેટને 50 એકર જમીન ડોનેટ કરી, અર્પણ કરી. એટલે એને પ્રશ્ન પૂછ્યો કે તમે 50 એકર જમીન આપી દીધી સાવ મફતમાં, તમને શું મજા આવી આપી દેવામાં? એ સમયે એલન વ્હાઇટે બહુ સુંદર વાત કરી કે પૈસાના 3 પ્રકારના આનંદ છે. પૈસાના 3 આનંદ છે. પહેલો આનંદ, જે દિવસે તમે પૈસા કમાઓ ને એ દિવસે આવે એ પહેલો આનંદ. જેને નોકરી લાગી હોય ને પહેલો સેલરી આવે ને, ફર્સ્ટ સેલરી, એ મજા આવે. પહેલો પગાર આપણો જયારે શરૂઆત થઈ હોય ત્યારે એ પૈસાનો પહેલો આનંદ છે. બીજો આનંદ, કમાયેલા પૈસા તમે જેમ જેમ ભેગા કરતા જાઓ ને પછી ભેગા થયેલા પૈસાને જોવો ને તમે, એ બીજો આનંદ છે. ઘણા લોકો અઠવાડિયે તિજોરી ખોલી ખોલીને જોતા હોય છે. આમ ભેગા થયેલા જોવાની એ મજા આવતી હોય છે. આપણે એસટી બસની અંદર કંડક્ટર બધાની ટિકિટો ફાડ્યા પછી
હિસાબ કરતો હોય, બેઠો બેઠો ભેગા થયેલા પૈસા પેલા પાકીટમાંથી કાઢી ગણતો હોય. કંડક્ટર ગણતા હોય ને પૈસાની આજુબાજુની સીટ વાળા જેટલા બેઠા હોય ને 2-5 જણા, એ હોઠ ફફડાઈને એ ગણતા હોય છે આજુબાજુ. કોકને પૈસા ગણતા જોવો ને એમાંય આપણને મજા આવતી હોય છે. કોક પૈસાની નોટો કડકડતી ગણતા હોય ને એ જોવાની પણ એક મજા હોય છે. આ બીજો આનંદ. અને ત્રીજો આનંદ છે એ ભેગા કરેલા પૈસા કોઈક સારા કામ માટે અર્પણ કરી દેવા, એ ત્રીજો આનંદ છે. એમાં ત્રીજો આનંદ એ વિશિષ્ટ છે. આજે BAPS ની પરિભાષામાં સમજીએ, પ્રત્યેક ગૃહસ્થના ઘરની અંદર દીકરાનો જન્મ થાય એ પહેલા નંબરનો આનંદ છે. જે દિવસે આપના ત્યાં દીકરાનો જન્મ થયો હશે એનું વર્ણન તો આપ કરી શકો કે એ દિવસે કેવો આનંદ થયો હશે. બીજો આનંદ, એ દીકરો જેમ જેમ મોટો થતો જાય, સારું ભણે, આપણું કયું કરે, એ બીજા નંબરનો આનંદ છે. જ્યારે દીકરો સારું રિઝલ્ટ લઈને આવે એ સમયે મા બાપ હરખાય છે. એ વર્ણવી શકાય એવું નથી કિલોગ્રામમાં, લીટરમાં, ગેલનમાં, પણ એ આનંદ ચોક્કસ હોય છે. અને ત્રીજો આનંદ છે એવો ભણેલો ગણેલો કયાગ્રો દીકરો એ પ્રમુખ સ્વામી જેવા સંતના ચરણોમાં સાધુ થવા માટે આપી દઈએ ને, ત્રીજા નંબરનો આનંદ છે. એ ત્રીજો આનંદ વિશિષ્ટ છે. પૂછી આવજો અમે જે સાધુ થયા છે એની માતાઓને અને પિતાઓને. દીકરાનો જન્મ થયો એ દિવસે જે આનંદ થયો હતો, દીકરો મોટો થયો ને ભણેલો ગણેલો થયો એ દિવસે જે આનંદ થયો, એ બધા આનંદ કરતા પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં સાધુની દીક્ષા જ્યારે અંગીકાર કરે છે એ દિવસનો આનંદ કંઈક જુદો હોય છે માતા પિતાને. શા માટે એકના એક દીકરા અર્પણ કરી દે છે? એમાં આનંદ છે. અર્પણ કરવાનો આનંદ, સમર્પણનો આનંદ. સમર્પણમાં આનંદ છે. ભુજમાં ભૂકંપ થયો એ સમયે ઘણી બધી સંસ્થાઓ ત્યાં સેવા કરી રહી હતી. આપણા સંતો પણ ત્યાં સેવા માટે પહોંચી ગયેલા. 250 સંતો ને 4500 સ્વયંસેવકો ત્યાં હતા. એ સમયે સ્વિટ્ઝરલેન્ડનો એક પત્રકાર રિપોર્ટર ત્યાં આવ્યો હતો, કાર્લ જસ્ટ એનું નામ. સંતોની સેવા કરતા જોયા, સંતો સાથે ફર્યો, ગામડે ફર્યો. પછી એણે સંતોની સેવા અને સમર્પણની ભાવના જોઈ 10,000 રૂપિયાનું ડોનેશન કર્યું. મીડિયાવાળા મોટે ભાગે પૈસા આપે નહીં, એ પડાવે. છાપાવાળા તો પૈસા લે, છાપવા નહીં લે, ન છાપવા નહીં લે, બે રીતે પૈસા લે. આ વ્યક્તિએ સામેથી 10,000 રૂપિયા આપ્યા. એટલે પૂછ્યું કે કેમ 10,000 રૂપિયા તમે ડોનેટ કર્યા પત્રકાર તરીકે? એ સમયે એ વ્યક્તિએ વાત કરી કે આજે મારો જન્મદિવસ છે અને ઇટ ઇઝ ધ બિગેસ્ટ ગિફ્ટ ટુ મી ઓન માય બર્થડે. મારા જન્મદિવસે અત્યાર સુધી લોકોએ મને ઘણી બધી ગિફ્ટ આપી છે, પણ આજે મેં 10,000 રૂપિયા કોઈકના માટે આપ્યા ત્યારે મને જે આનંદ થયો છે, અત્યાર સુધી ઘણી બધી ગિફ્ટ મેળવી ત્યારે પણ આનંદ નહોતો થયો. કોઈકના માટે કંઈક કરવું. આજે આપણે ઘણીવાર પોતે જમ્યા આવીશું, પણ કોઈકને અર્પણ કર્યું હશે, કોઈક ભૂખ્યા તરસ્યાને, એનો એક આનંદ હોય છે. પણ એવો આનંદ આપણે લીધો જ નથી. આપણને પોતાને જમવામાં જ મજા આવે છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એકવાર ડાંગરામાં હતા. યોગી બાપા ઉનાળાની સિઝનમાં ત્યાં બિરાજમાન હતા અને ઉનાળાની સિઝનનો પહેલો ને છેલ્લો રસ યોગી બાપા પીતા હતા. બધાને જમાડ્યા. યોગીજી મહારાજના પત્તરમાં રસ હતો. યોગી બાપા પીવા ગયા, ત્યાંથી બહારથી જ કોઈ ખરી ભક્તનો અવાજ સંભળાયો કે જોગી અમે હજુ જમવામાં બાકી છીએ. અને યોગી બાપાને તરત અવાજ સંભળાયો. યોગી બાપાએ પત્તરમાં જે રસ હતો એ ઠાલવી દીધો તપેલીમાં, પત્તર લૂછી નાખ્યું, હાથ ધોઈને ઉભા થઈ ગયા, એ હરિભક્તોને રસ જમાડ્યો. આપણા ભાગનો રસ કોઈકને આપી દેવાનો. અને કોઈક જમે પછી યોગી બાપા મોઢું મલકાય. આપણા ભાગનો રસ કોકને આપવાનો થાય તાર મોઢું મલકાય? હસી શકાય? કેટલું અઘરું છે. આ તો યોગી બાપા હતા, એમણે અવાજ સાંભળ્યો અને પત્તરનો રસ તપેલીમાં ઠાલવ્યો. આપણે જમતા હોઈએ અને કોકનો આવો અવાજ આવે તો આપણે શું કરીએ? પતાઈ જ દેવાનો હોય. આપણા હાથમાં જ્યુસનો એક ગ્લાસ હોય અને પછી ખબર પડે કે સામેથી કોક આપણો મિત્ર આવે છે અને ભાગ પડાવશે, એટલે શું કરવાનું હોય? મોઢે માંડી દેવાનું. અને પછી પેલો નજીક આવે એટલે શું કહે? દોસ્ત જરાક લેટ પડે, એઠો થઈ ગયો. એઠો થયો નથી, તે આરાક કરી નાખ્યો. આપવો નહોતો એટલે. આપણી વૃત્તિ છે. કોઈકને આપવું એ અઘરું છે. તમારા હાથમાં એક પેંડો હોય અને કોઈકને તમારે અડધો આપવાનો થાય, કારણ કે બીજો પેંડો હોય નહીં,
એટલે કોઈ કે આનો અડધો કરીને એને આપો ને અડધો તમે રાખો. તમે ગમે તેટલી સાવચેતી રાખો, ફૂટપટ્ટી લઈને અડધો ભાગ કરો ને તો એ વિજ્ઞાનનો નિયમ છે કે મોટો ભાગ તમારી બાજુ જ આવે. બરાબર છે ને? તમે ગમે તેટલો પ્રયત્ન કરો ને તો એ મોટો ભાગ તમારી બાજુ જ આવે. કારણ કે કોઈકને આપવું એ આપણાથી જીવ ચાલતો નથી. આપવામાં આનંદ છે, સમર્પણમાં આનંદ છે. આજે માણસો સમર્પણ કરી શકે છે. શેના માટે? ખુવાર થાય છે, ક્યાંક માન માટે પણ સમર્પણ થાય છે. દિલ્હીની અંદર એક શેઠ થઈ ગયા. એ શેઠનો નોકર એકવાર બજારની અંદર કાકડી લેવા ગયો. શાકભાજીની લારી ઉપર કાકડીના 2-3 પીસ પડ્યા હતા. એટલે પૂછ્યું કે કકડી કિતને में दी? એટલે પેલો લારી વાળો કહે છે કે ले जाओ भैया, 1 रुपये की इतनी बची है. ત્યાં બીજા એક શેઠનો નોકર આવ્યો. એ કે કકડી हमें चाहिए, हम ले जाएंगे. पहलो नौकर के हम ले जाएंगे. પેલો ફેરીઓ કે જો જ્યાદા દામ દેગા वो ले जाएगा. જે વધારે પૈસા આપે લઈ જાય. आप कितना देंगे? मैं 2 दूंगा, 2 रुपया. पहला શેઠનો નોકર કે हम 5 देंगे. 2, 5 એમ કરતા કરતા માતાજીની આરતી 1 વાર 2 વાર એમ કરતા કરતા વધાવો ચાલુ થયો અને ₹1,00,000 કાકડી લીધી. પહેલા શેઠના નોકરે ₹1,00,000 કાકડીના 2 પીસ ખરીદ્યા. પેલો પછી હારી ગયો બીજો શેઠનો નોકર. આ ₹1,00,000 કાકડી લઈને શેઠ પાસે ગયો અને શેઠને આખી ઘટના સંભળાવીને પછી કાકડી આપતા થોડા હાથ ધ્રુજતા હતા. એ કે શેઠ, હું મોંઘા ભાવની કાકડી તો લઈ આવ્યો પણ મારાથી ભૂલ તો નથી થઈ ગઈ ને? આટલું બધું મેં ખુવાર કરી નાખ્યું. શેઠ કે હજુ તો તે કંઈ ખુવાર કર્યું નથી. કદાચ આપણે દિલ્હીનો બંગલો વેચવો પડત, કદાચ આપણે બધી જમીન ફેક્ટરી વેચી નાખવી પડત, વેચી નાખત, પણ આજ કાકડી આપણે ખાત. પછી અમારા હિન્દીના પાઠમાં આવતું તો કાકડી કી કિંમત કિતની? કાકડીની કિંમત કેટલી? જેટલું આદમીનું માન હોય ને એટલી કાકડીની કિંમત થાય છે. માન માટે માણસો ખુવાર થાય છે, સમર્પણ કરી શકે છે. આજે એક બ્રાન્ડ માટે માણસો લીનું જીન્સ આવે, નાઇકીની ટોપી, એક બ્રાન્ડ માટે પૈસા આપી શકે છે કે નહીં? બ્રાન્ડ માટે સમર્પણ કરી શકે છે. આજે માણસો જનૂનથી પણ કંઈક સમર્પણ કરે છે. આ લાદેને માણસોને તૈયાર કર્યા વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડી નાખવા માટે. ખાવાના ખેલ નથી. આ લાદેને એના માટે દંડવત કરવા જોઈએ. આવા માણસો તૈયાર મરી જાય, પ્લેન અથડાવી દેવાનું ત્યાં અને અંદર મરી જ જવાનું શ્યોર હતું. પાયલોટ લેવલનો વ્યક્તિ તૈયાર થઈ જાય મરવા માટે. કેવું જનૂન હશે? અમારે ત્યાં સારંગપુરમાં એક મેગેઝિન આવે, સાધના મેગેઝિન. એમાં એક પ્રસંગ આવ્યો હતો. પેલેસ્ટાઇનનો એક છોકરો, 21 વર્ષનો મુસ્લિમ યુવક, હોતારી એનું નામ, એ મરી ગયો. એના બાપુજીનો ઇન્ટરવ્યુ લીધો. એને પ્રશ્ન પૂછ્યો, તમારો 21 વર્ષનો દીકરો મૃત્યુ પામી ગયો, તમને દુઃખ ન થયું? એ સમયનો બાપ શું બોલ્યો કે મારો દીકરો મર્યો એનું મને લેશ માત્ર દુઃખ નથી, કારણ કે મારો દીકરો ઇઝરાયલના 35 જણાને મારીને મર્યો છે. માનવ બોમ્બ બની અને ઇઝરાયલની અંદર ફૂટ્યો અને 35 જણાને મારી નાખ્યા. પછી આ મુસ્લિમ બાપ પોતે શું બોલ્યા કે અમારા મુસ્લિમો, અમે દીકરાઓને જન્મ આપીએ છીએ, અમારા બાલ મંદિર ઉપર જ લખવામાં આવે છે કે આજનો બાળક આવતીકાલનો જેહાદી, જનૂની, શહીદ બનવા માટે અમે ટ્રેનિંગ આપીએ છીએ. પછી એને બહુ સરસ વાત કરી કે તમે અલ્લાહને ચાહો છો એ બતાવવાનો આના કરતા બીજો કોઈ શ્રેષ્ઠ રસ્તો હોતો જ નથી. તમને પ્રેમ હોય, પ્રેમની ડેફિનેશન શું, પ્રેમ એટલે શું, એના માટે તમે કંઈક કરી શકો, સમર્પણ કરી શકો. ઘણીવાર ઘણા ભાઈઓ વ્યસની હોય એટલે એના ઘરવાળા કહેતા હોય છે તમને જો મારા માટે પ્રેમ હોય તો બીડી છોડ દો, ખરેખર પ્રેમ હોય ગુટકા મૂકી દો. અને ઘણા પ્રેમ હોય છે એટલે મૂકી દે છે, ઘણા બિલકુલ પ્રેમ નથી એટલે હજી મૂકતા જ નથી. પ્રેમ હોય તો છૂટી જાય, પ્રેમ હોય તો સમર્પણ થઈ શકે. તો અહીંયા માણસો મરવાની વાત છે. આજે આપણે જે વાત કરવી છે મરવાની વાત નથી કરી, જીવવાની વાત કરવી છે. સમર્પણ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમર્પણ એટલે શું છે, શા માટે સમર્પણ, કયા લેવલનું સમર્પણ, કયા ઉદ્દેશથી સમર્પણ? લોયાના 3જા વચનાવતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન અને સંતનો મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય હોય તો એને ભગવાન અને સંતને અર્થે શું ન થઈ શકે? પોતાનું ધન, ધામ, કુટુંબ, પરિવાર બધું એ સમર્પિત કરી શકે. ભક્તની વ્યાખ્યા આ છે. ખાલી કંઠી પહેરી, તિલક ચાંદલો કરી લીધો એ જ કેવળ ભક્તપણું નથી. આ બધું તો ખાલી બાહ્ય ચિહ્ન છે.
એના પછી આપણે ભગવાનના કેટલા થયા છીએ, ભગવાન માટે કેટલું કરી શકીએ છીએ, એ સાચું સમર્પણ છે. આપ અહીંયા જેટલા કઈ બેઠા છો એ બધા સમર્પિત હરિભક્તો જ છો, પરંતુ એ સમર્પણની પરાકાષ્ઠા કયા લેવલની હોઈ શકે એને સમજવાનો પ્રયાસ કરીએ. આપણી એની પાછળની ભાવના કઈ સુધરી શકે. પહેલું સમર્પણમાં વિચાર એ કરવો જોઈએ કે ભગવાન અને સંત ખૂબ સમર્થ છે, છતાં આપણી સેવા સ્વીકારે છે. ઘણીવાર માણસ સમર્પણ કરે ને એટલે ઊંડે ઊંડે એના મનમાં શું થાય કે આપણે આપ્યું, આપણા લીધે આ થયું. ભગવાન અને સંત બહુ સમર્થ છે, એ કૃપા કરીને આપણી સેવા લે છે. શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં મંદિર બનાવતા હતા અને એ સમયે એક હરિભક્તોનો સંકલ્પ પૂર્ણ કરવા શાસ્ત્રીજી મહારાજ આખું સોનાનું મંદિર ત્યાં બતાવ્યું. પેલા હરિભક્ત કે સ્વામી આજ રાખી મૂકો ને હવે. એ કે આ તો તને પ્રતીતિ આવે એના માટે બતાવ્યું, હવે તો હું ને તારા પરસેવાના બળથી કહીશું. એ સમર્થ છે, મંદિરો કરી શકે એવા. બોચાસણનું મંદિર થતું તો અંદરથી લક્ષ્મીના ચરુ નીકળ્યા હતા. એ ધારક તો આવા ચરુ કાઢી શકે. અરે સ્વામીજીના જીવનમાં આવા કેટલા પ્રસંગો બન્યા છે. દિલ્હીમાં જે સમયે અક્ષરધામનું કામ ચાલુ હતું, શિખરબદ્ધ મંદિર થઈ ગયેલું, એક ભાઈ ત્યાં ફરવા માટે આવ્યા. મંદિરનું કામ જોયું, રાજી થયા. પછી એણે સંતોને પ્રશ્ન પૂછ્યો કે યહાં પર કિતને સંત લોग रहते हैं. हिंदी भाषी હતા. संतों के यहाँ पर 12-14 संत रहते हैं. आपको कितना राइस चाहिए, एक વર્ષના ચોખા તમારે કેટલા જોઈએ છે. કે અમારે જેટલા જોઈતા હોય, તમારે શું લેવા દેવા. પણ કે નહીં બોલીએ તો સહી કિતને ચાવલ આપ લોग ખા જાતે એક સાલ में. એટલે થોડોક આંકડો આપ્યો કે અમારે આટલા ચોખા જોઈએ. પછી કે અહીંયા કેટલા માણસો કામ કરે છે, વોલિયન્ટર્સ ને બધા કેટલા, કે એ તો હજારો માણસો કામ કરે છે, એને કુલ કેટલા ચોખા જોઈએ. કે અમારે જેટલા જોઈએ એટલા. બોલીએ તો સહી સ્વામીજી, હમ ભેજવા દેંગે, અમે મોકલી આપશું. હવે દિલ્હીમાં કોઈ આવું કે એના પર વિશ્વાસ કરાય. આખા ભારતના મોસ્ટ વોન્ટેડ ત્યાં ભેગા થયા હોય. અને અમારે દિલ્હી ઉત્સવમાં અમારે રોજ ત્યાં જાહેરાત કરવી પડતી હતી કે ખરીદી કરવા જાઓ તાર ધ્યાન રાખજો, તમને બતાવશે ટેપ પણ ઘેરાઈને ખોલશો તાર અંદરથી ઈંટ નીકળશે. આવું એ ઘણા બનતું હતું. એની વચ્ચે આ માણસ સાથે કોઈ ઓળખાણ નહીં, પહેલી મુલાકાત, અને એમ કે ચોખા મોકલી આપશું. અને તમે નહીં માનો, એ માણસે અઠવાડિયાની અંદર 14 ટન ચોખા મોકલાવ્યા. 14 ટન ચોખા. કોઈ સંપર્ક કર્યો નથી, કોઈ સ્વામિનારાયણ પ્રકાશ વાંધ્યું નથી, કોઈ એસીએતના ફોર્મ ભરાવ્યા નથી, અને 14 ટન ચોખા મોકલી આપ્યા. સંતોએ આભાર માનતો ફોન કર્યો કે શેઠ બહુત શુક્રિયા, આપને इतने सारे चावल भिजवा दिए. એ સમય પેલા ભાઈ શું બોલ્યા, स्वामी जी शुक्रिया मत मानिए, भगवान से प्रार्थना करे हर साल इतने चावल हम देते ही रहे. દર વર્ષે ચાવલ આપતા જ રહીએ. તો આપણા મનની અંદર ઘણીવાર એમ થઈ જાય છે કે આપણે કરીએ છીએ. ભગવાન અને સંત બહુ જ સમર્થ છે. એ કેવળ કૃપાએ કરીને આપણને સેવા આપે છે. એટલે આપણા સૌના મનની અંદર અનુસંધાન એ ધારે કરી શકે એવા છે. શ્રીજી મહારાજ ગરડામાં બિરાજમાન હતા અને ત્યાં બાબરિયાવાડની ભેંસોનો ઉલ્લેખ થયો કે એ પ્રદેશની ભેંસ બહુ સારી આવે. પછી કોઈક બોલ્યું કે મહારાજ આ કાળું વાવડીઓ છે ને એને એવી જ ભેંસ છે. મહારાજ કે તો કાળુને કહો કે એની ભેંસ આપે. કાળું કે મહારાજ મારી ભેંસ દીધી. મહારાજ કે એમ નહીં, અમે ખરીદીને લઈશું. આ પંચ જે કઈ કિંમત નક્કી કરે એટલી કિંમત અમે આપી દઈશું. પંચે નક્કી કર્યું કે 200 રૂપિયા કિંમત થાય. મહારાજ કે લાવો 200 રૂપિયા દાદા ખાચર પાસે. દાદા પાસે નહોતા. જીવુબા લાડુભાઈ દાગીના ગીરવે મૂકી અને 200 રૂપિયા આપ્યા. ગીરવે મૂકીને લઈને આવ્યા 200 રૂપિયા. પછી મહારાજને કહે છે કે લો મહારાજ આ 200 રૂપિયાની ભેંસ ખરીદી કરી લો. મહારાજ કહે છે જીવુબા ગણો તો ફરીથી કેટલા છે. અરે મહારાજ હું હમણાં જ ગણીને આવી, 200 રૂપિયા જ છે. મહારાજ કે ગણો તો ખરા. ફરતી ગણ્યા જીવુબા લાડુભાઈ તો 300 રૂપિયા થયા. 200 હતા એના 300 થઈ ગયા. મહારાજ કે ફરતી એકવાર ગણો તો. ફરતી ગણ્યા 400 થઈ ગયા. મહારાજ કે એમાંથી 200 લઈ અને પેલા શેઠને આપી આવો, મહાજનને દાગીના ગીરવે મૂક્યા છે પાછા લઈ લો, અને આ 200 પંચને આપો અને ભેંસ લઈ લો આપણે. મહારાજ આવા સમર્થ હતા, આમ ફરતી ગણાવીને ડબલ કરી નાખે અને કામ કરી દીધું. અત્યારે ખાલી તકલીફ આટલી છે, આટલું જો બાપા આવું અત્યારે કરતા હોત ને તો વાંધો નહોતો. તો આપવામાં લેશ પાત્ર તકલીફ પડે, ડબલ થતા નથી, પણ તરત નહીં થાય. મહારાજે કંઈક આવો પ્રસંગ રોજ નહોતા કરતા, પણ એ સમયે આપણા મનની અંદર એક વિચાર રહે કે ભગવાન અને સંત બહુ સમર્થ છે,
પણ કેવળ કૃપાએ કરીને આપણને સેવા આપે છે. એ આપણા સ્વભાવ ટાળવા માટે આવી સેવા આપણને આપતા હોય છે. આપણો લોભ આધ્યાત્મિક સમસ્યા છે કે આપણું ટળે કરી તે અધ્યાત્મની સ્વભાવાદિક. અમે લોકો સાધુ થયા પછી સંતો બધા આપણા જોડી માગતા હોય છે. એમાં અમને જોડી માગવા માટે મને બાજુમાં સારંગપુરની બાજુમાં બરવાડા ગામ છે, ત્યાં અમને મોકલ્યા હતા. એટલે જોડી માગવા ગયા તો રોડ વચ્ચે એક તો જોડી માગવાની, અને શરૂઆતમાં એવી શરમ આવે ને, પહેલી જ વાર જોડી માગવા જઈએ ત્યારે એક તો પેલા બગલ થેલા લટકાવાના, અને ગામ આખું પતંગ ચગાવતું હોય, પેલી કેસેટોમાં ઝૂમતા હોય ને આપણે ભીખ માગવાની. અને રોડ વચ્ચે ભીખ માગીએ ને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ બોલીએ તો એક છોકરો છે ને પેલો વાડકી ભરી અને ઘઉં લઈને આવ્યો, આપવા જતો તેને બાપો ઉપરથી બૂમ પાડી, રહેવા દે કે આટલા બધા ના આપીશ, કે આવા કેટલાય બાબા આવે. તો આ લોકો શું સમજે છે આપણને? મેં કીધું આપણા ઘેર ઘઉંના ખેતર હતા અને આપણને એમ કે આટલા જ ઘઉં ના આપીશ તું, અને શેરડીના હાંઠા આપે, પેલી તલહાંકડી આપે, 2 બોરા આપે, અને કે આવી તલહાંકડી આપે. હવે એની તલહાંકડી તમે ઊંઘીએ નહીં, પણ આવું બધું લેવાનું. આખો દાડો ભીખ માંગીએ, નારાયણ હરેની બૂમો પાડીએ તો 100, 150, 200 રૂપિયા ભેગા થાય. એટલે એકવાર સાંઈ બાપાને અમારી ગોષ્ઠી હતી, એમાં મેં બાપાને કીધું, મેં કીધું સ્વામી આ ધંધા બંધ કરવા જેવા છે. આવી ભીખ શું? એક તો મેં એન્જિનિયર થઈને આવ્યા હોય અને તમે અમને આવી ભીખ મગાવડાવો, અને એમાં આવા આદિવાસી વિસ્તાર જેવામાં એમાં ભીખ માગે 150, 200 રૂપિયા મળે. એના કરતા મેં કીધું આ ધંધો બંધ કરો ને અમે પારાયણ કરીએ. બધું ગીતા ભાગવત ઉપનિષદ પારાયણ કરું ને એક પારાયણના 5 લાખ ને 10 લાખ ને 15 લાખ યજમાનો મળી જાય. એટલે કોઈ સંતોને આવી ભીખ માંગવાની જરૂર જ નહીં. અમે થોડીક પારાયણ કરે વાંચીએ, પારાયણો કરીએ, લાખો રૂપિયાની સેવા થઈ જાય. મેં કીધું આ ભીખ માંગવાનો ધંધા ના કરાય, કોઈક આપે ના આપે. સ્વામી કે હું યાદ ધંધો કરતો હતો ને તમારે યાદ કરવાનો. સ્વામી કે મને ના પાડતા એટલે તને ના પાડશે. સ્વામી કે આપણે આ જ કરવાનું, તો આપણું માન ટળે. જો ગુણાતીત સત્પુરુષ આપણને જે પ્રોજેક્ટ સોંપે છે એની પાછળ એમનો આશય એ છે કે આપણો આધ્યાત્મિક વિકાસ થાય, આપણું માન ટળતું જાય, આપણો લોભ ટળતો જાય. એ સમર્થ છે છતાં આવી સેવા આપણને સોંપે છે, કરાવડાવે છે. બીજી વસ્તુ, ભગવાન અને સંત માગે છે પણ અનંત ગણું કરવા માટે માગે છે. જેમ સમુદ્રમાં ગરમીની સિઝનની અંદર બાષ્પીભવન થાય પાણીનું, દરિયાનું પાણી ઉડી જાય. તમે ફોટો પાડો કે જોવો તો કેમ લાગે કે દરિયાનું પાણી બધું જતું રહે છે, સૂર્ય એટલો તાપ વરસાવે છે ને કે બધું પાણી ઉડાડી દે છે. બરાબર છે, એટ એ ટાઈમે પાણી લઈ લે છે, પણ શેના માટે સૂર્ય લે છે બાષ્પીભવન? શેના માટે કરે છે? એ મીઠું પાણી કરીને પાછું આપવું છે. એમ ભગવાન અને સંત લે છે એ સમય સમજાતું નથી, પણ થોડાક ઊંડા ઉતરીએ ત્યારે આપણને ખબર પડે કે શેના માટે લે છે. સુદામાજીનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે કૃષ્ણ અને સુદામા બંને ખાસ મિત્રો હતા, બંને સાથે ભણેલા, એક સરખું જ બધું એનું કોલેજ ગ્રેજ્યુએશન હતું. છતાં સુદામા સાવ ભિખારી રહ્યા અને પેલા કૃષ્ણ તો દ્વારિકાધીશ થઈ ગયા. સુદામા એટલા ગરીબ હતા, આપણા ગ્રંથોમાં લખ્યું છે કે સુદામાને એના દીકરા દીકરીઓને ખવડાવવા માટેના પણ પૂરતા ખોરાકની સામગ્રી પણ નહોતી, અને એ લોકોને સુવડાવવા માટે શિયાળાના દિવસોની અંદર ઓઢાડવા માટે કોઈ સ્વેટર કે ધાબળો કે એવું કંબલ કે એવું પણ ના મળે. એટલે જમીન પર સુવડાવે, અને સુદામાની પત્ની એ પેલી રાખ આવે, આખો દિવસ ચૂલો જે સળગાવ્યો હોય પછી અંગારા બાજુ પર કાઢી લે અને ગરમ રાખ હોય એ રાખ પાથરી દે, અને એનાથી એ લોકોને ઠંડીમાં રક્ષણ આપે. આટલા ગરીબ સુદામા હતા. એના પત્ની વારે ઘડીએ કીધા કરે, જાઓ ને તમારો મિત્ર હોશિયાર છે, બહુ પૈસાદાર છે, એકવાર ત્યાં જઈ આવો, કે થોડું ઘણું માગી આવો, કે એ ખાલી આપણને 0.1% આપે ને તોય આપણે સુખી થઈ જઈશું, અને મિત્રનું લક્ષણ છે કે મદદ કરવી જોઈએ, જાઓ તમે. સુદામા ના પાડે, ખૂબ આગ્રહ કર્યો એટલે ગયા. તાંદુલ ભરી આપ્યા, તાંદુલ લઈને ત્યાં ગયા. કૃષ્ણને ખબર પડી સુદામા આવ્યા, આગતા સ્વાગતા કરી, દોડીને બોલાવ્યા, આસન પર બેસાડ્યા, પગ ધોયા, બીજું બધું કેટલું સરભરા કરી. 2-3 દાડા સુધી હિંચકા પર બેસાડીને કૃષ્ણ ખેંચે. સુદામા કે આ બધું કરશું કરવાની જરૂરિયાત નથી, હું જેના માટે આવ્યો છું હાલ તો એ ઘણું છે. કૃષ્ણ બીજું કંઈ જ ન કરે, આવું બધું ખેલ કર્યા કરે. આપણને પૈસાની જરૂર હોય, કોકના ઘરે જઈએ આપણને શરબત પીવડાયા કરે, બિસ્કિટ ખવડાવે, કુકી ખવડાવે. ભાઈ સાહેબ પૈસા આપને તો આ બધું અમારી જાતે લાઈન ખાઈ લઈશું. એટલે આ સુદામા આટલું બધું કરે તો કૃષ્ણ સમજે જ નહીં. સુદામાએ નક્કી કર્યું કે એ જો બોલતો નથી તો આપણે સામેથી કઈ બોલવું નથી, આપણે માગવું નથી. એને ફેસ રીડિંગ કરતા ફાવશે કે નહીં? કૃષ્ણ ફેસ રીડિંગમાં નિષ્ફળ ગયા.
નહીં તો માણસના ચહેરા પર જોઈ ખબર પડી જવી જોઈએ કે આને તકલીફ લાગે છે અને આપવા જોઈએ પૈસા. સમજી ના શક્યા. સુદામા કંઈ જ ન બોલ્યા, પાછા ફર્યા. સુદામાએ વિચાર કર્યો કે આ તો હારો સાવ પેલો નીકળ્યો, મારું જે કંઈ હતું ને એ લઈ લીધું, તાંદુલ લઈ ખાઈ ગયો અને કશું આપ્યું જ નહીં. પાછા ફરતા હતા પોતાના ગામ તરફ અને ગામ આવી ગયું, પોતાનું ઝૂંપડું ના મળે. કર્યું ઝૂંપડું ક્યાં ગયું? આ પેલા ડિમોલેશન વાળાએ તોડી નાખ્યું, શું નગરપાલિકા વાળા કાપી કરી નાખે? એક આ જે હતું ને એ ઝૂંપડું જતું રહ્યું. આ કૃષ્ણ આવો છે, એક તો તાંદુલ ખાઈ ગયો અને જે ઝૂંપડું હતું એ જતું રહ્યું. પણ કે બૈરા છોકરા ક્યાં, ઝૂંપડું નવું કરશું, બૈરા છોકરા ના મળે. અને ત્યાં તો 2-3 છોકરા આવ્યા અને પેલી ટોબુ સાયકલ ને સ્કૂટી ને બાઇક ને આ બધું લઈને. એટલે કે આ કોણ? એ કે ડેડી વેલકમ વેલકમ. એટલે તમે ડેડી ના બધા છોકરાઓ, તમારી હાલત કેમ નહીં થઈ ગઈ? એ કે તારી મમ્મી ક્યાં? એ કે 3જા માળ ઉપર ડ્રેસિંગ રૂમમાં મેકઅપ કરે છે. એટલે આ બધો ફેરફાર કેમ નો થઈ ગયો? એ કે તમે જેવા ગયા ને એ બાજુ આ બાજુ ફેરફાર થઈ ગયો છે. જો સુદામા કૃષ્ણના ત્યાં ગયા ને તાંદુલ ખાધા એ સમયે એને ખબર નહોતી ફેરફાર થયો છે, પણ જેવા એના ઘરે પહોંચ્યા ને ત્યારે ખબર પડી કે કૃષ્ણએ ફેરફાર કરી નાખ્યો છે. એમ પ્રમુખ સ્વામી મહારાજને કંઈક અર્પણ કરશું ને ત્યારે કદાચ અહીંયા ખબર નહીં પડે પણ ઉપર તો બતાવી જ દેશે કે તમે કેટલું આપ્યું હતું. એ ફેરફાર કરશે, એ અનુભવ થશે. તો ભગવાન અને સંત બહુ સમર્થ છે, અનંત ગણું કરીને આપવા માટે લેતા હોય છે. ત્રીજી વસ્તુ, ભગવાન અને સંત બંધનમાં આવે. આપણા સૌની એક આધ્યાત્મિક સમસ્યા એ છે કે ભગવાનને આપણે વશ કરી શકતા નથી. ભગવાનને વશ કરવા અઘરા છે. ન તપોભિ ન વેદેશ છે, ન જ્ઞાને ન કર્મણા હરિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. ભગવાન સાચી હૃદયની ભક્તિ હોય, સમર્પણની ભાવના હોય તો વશ થાય છે. શ્રીજી મહારાજ વરતાલમાં બિરાજમાન હતા અને વસોના ગિરધરભાઈ મહારાજને મળવા માટે આવ્યા. મહારાજને કહે છે કે મહારાજ નવી હવેલી બનાવી છે તો આપ ઉદઘાટન કરવા માટે પધારો. મહારાજ કે અમારો સમય નથી, નહીં આવી શકાય. એ કે મહારાજ હવેલી બહુ સરસ છે, મોટી હવેલી બનાવી છે તો આપ ઉદઘાટન કરવા આવો ને. મહારાજ કે નહીં અવાય. પછી પેલા હરિભક્ત થોડા ગુસ્સે થઈ ગયા. એ કે ક્યાંથી આવો તમે? તમે તો દાદા ખાચરમાં બંધાઈ ગયા છો. તમને દાદા સિવાય બીજો કોઈ હરિભક્ત ક્યાં દેખાય જ છે? એ સમયે શ્રીજી મહારાજથી ન રહેવાયું એટલે મહારાજ બોલ્યા. મહારાજ કે હા, કે જા, બંધાઈ ગયો છું. બંધાઈ જ જાઉં ને, કારણ કે દાદા ખાચરે પોતાનું સર્વસ્વ મને અર્પણ કર્યું છે. તું લાખો રૂપિયા કમાઈશ, તારો રૂપિયો પણ મારા સાધુ માટે, મંદિર માટે ક્યારે કામ લાગ્યો છે? એટલે બંધન થયું છે. આજે વચનાવૃત ખોલો તો વચનાવૃતના પાને પાને કોનું નામ આવે છે? ગરડા પ્રથમ, ગરડા મધ્ય, ગરડા અંત્યમાં વચનાવૃત ખોલો ત્યાં પહેલું દાદા ખાચર, પછી શ્રીજી મહારાજ. શું લખાણ આવે છે? દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા. મહારાજ તો પછી આવે છે, પહેલો દાદો આવે છે. શું આપ્યું હતું દાદા ખાચરે? આપણને એમ થાય કે આ વર્ષોથી એકના એક વતનાવત, તેની અંદર દર વખતે દાદા ખાચર, દાદા ખાચર. અમે બધા કઈ કમ નથી. આ નવું વતનાવત બહાર પાડો, એમાં ચેરી હિલના થોડાક નામ લખો. અમે ઘણું કર્યું છે, પણ આજે તમને વાત એ કરવી છે કે દાદા ખાચરે શું કર્યું હતું, કેમનું એનું નામ આવી ગયું છે, કેમ સમર્પણ કરી શક્યા છે દાદા ખાચરે. આવું એક તો 500 સાધુને અને 2,500 સાધુને રાખવા અઘરામ અઘરું છે. 2 સંતો તમારા ઘરે એક ટાઈમ જમવા આવવાના હોય તો અઠવાડિયે ટેન્શન હોય અને જાય પછી હાશ થાય. આ દાદા ખાચરના ઘરની અંદર 2,500 સાધુઓ રે, આખી 25 વર્ષ એના ઘરની અંદર રહેવાનું. પ્લેટફોર્મ જેવું કરી નાખ્યું હતું રેલવેના, આખું ઘર, વાતાવરણ બધું. અને દાદા ખાચરે શું સમર્પણ કર્યું. એકવાર શ્રીજી મહારાજે રાત્રે દાદા ખાચરને બોલાયા. દાદા ખાચર પહોંચ્યા. મહારાજ કે દાદા મને 2,000 રૂપિયા આપ. દાદા ખાચર શાંતિથી બોલ્યા કે મહારાજ અત્યારે 2,000 નથી મારી પાસે, આવતીકાલે સવારે હું તમને પહોંચાડી દઉં, હાથોહાથ આપી દઈશ. મહારાજ કંઈ જ ન બોલ્યા. બીજા દિવસે વહેલી સવારે દાદા ખાચર હજુ તો દાતણ કરતા હતા, ત્યાં ભગુજીએ સમાચાર આપ્યા કે દાદા ગજબ થઈ ગયો. શું થયું? એ કે મહારાજ માણકી ઘોડી પર બેસી ગયા છે અને નીકળી જાય છે દરબારમાંથી. દાદા કે તો ક્યાંક પધરામણી જતા હશે. અરે પધરામણી નહીં, મહારાજ તો એમ કે છે પરમેનન્ટ આ દરબારમાંથી જઉં છું. એટલે દાદા ખાચર દાતણ મૂકીને દોડ્યા. મહારાજ માણકી ઘોડી પર બેસી ગયા હતા અને દરવાજાની બહાર નીકળતા હતા. માણકી ઘોડીના પગ પકડ્યા કે મહારાજ ક્યાં જાઓ છો? એ કે તારો દરબાર છોડીને. ક્યાં સુધી? એ કે પરમેનન્ટ. આજ પછી હવે તારા દરબારમાં મારે આવવું જ નથી. અરે પણ શેના માટે? હું નહીં જવા દઉં. માણકી ઘોડીના પગ પકડ્યા. મહારાજ કે ઘોડી ના લઈ જવા દે તો ઉતરીને જતો રહીશ. ઉતરી ગયા નીચે અને ચાલતા જવા લાગ્યા. ગરડાના દરબાર દાદા ખાચર માણેક ચોકની અંદર શ્રીજી મહારાજની પાછળ ઘસડાય.
જેમ નાનકડો બાળક પોતાની માતાનો સાડીનો છેડો પાલવ પકડીને કેન્ડી માટે ઘસડાય, એમ ગામ ધણી દાદા ખાચર ગરડાની બજારની અંદર મહારાજનો પગ પકડીને ઘસડાય. મહારાજે કીક મારી અને ફગાવી દીધા અને ચાલવા લાગ્યા. એ સમયે દાદા ખાચર કહે છે કે જાઓ તો મહારાજ સમ છે, ઉભા રહો થોડીક વાર. એટલે મહારાજ અટકી ગયા. શું કામ ઉભો રાખ્યો? દાદા ખાચર કહે છે જતા જતા એક વાર કહેતા જાઓ કે મારી શું ભૂલ થઈ ગઈ જેથી તમે છોડીને જતા રહો છો આ રીતે, જેથી ભવિષ્યના ભક્તોને પણ ખબર પડે કે આવી ભૂલ ન કરવી, નહીં તો ભગવાન છોડી દેશે. કહેતા જાઓ શું ભૂલ થઈ ગઈ. એ સમયે મહારાજ કહે છે દાદા મેં રાત્રે 2000 રૂપિયા માંગ્યા અને તે સવારે આપવાની વાત કેમ કરી? હવે રાત્રે માંગ્યા, હવે તમે ગૃહસ્થ આવો તો ખબર પડે કે 2000 કેમ ના હોય એક ટાઈમે, ના હોય 2000. અને એને બિચારાએ સવારે આપવાની વાત કરી. તમારે રાત્રે ક્યાં છોકરા પરણાવવાના હતા 2000 લઈને? મહારાજને કેવું તાત્કાલિક તો જરૂર નહોતી, તોય પાછા એમ કે છે કે સવારે આપવાની વાત કેમ કરી? એને બિચારે સવારે આપવાની તો વાત કરી, ઘણા CFI ના નોંધાયેલા હજી બાકી છે. આવું બને? અને રાતના સવારે આપવાની વાત કરે છે, કેટલું સમર્પણ કહેવાય. પણ મહારાજ એમ કહેવા માંગે છે કે મેં જ્યારે માંગ્યા ત્યારે આપવાની ના કેમ પાડી? દાદા ખાચર આ લેવલના હતા એટલે મહારાજ માટે મહારાજના મુખમાંથી શબ્દો નીકળી જતા હતા કે દાદો તે દાદો. સમર્પિત ભક્ત એને કહેવાય. મહારાજના બનેલા સર્વસ્વ સમર્પણ, પોતાનું મન અમન થઈ ગયું. મહારાજ એકવાર દાદા ખાચર જે રૂમમાં રહેતા તન ત્યાં આવ્યા. દાદા ખાચર કે બોલો મહારાજ. મહારાજ કે અક્ષર ઓડી તો સારી છે પણ તારો આ રૂમ વધારે સારો છે. કે મહારાજ શું ઈચ્છા છે આપની? મહારાજ કે જો તું છૂટ આપે તો હું આ રૂમમાં રહું હવે પરમેનન્ટ. દાદા ખાચર કે વાંધો નહીં મહારાજ, આપ અહીંયા રહો, અમે બીજા રૂમમાં જતા રહીશું. એટલે દાદા ખાચર એમના ઘરવાળા જસુબાને કીધું અને સામાન બધો ઊંચક્યો બદલ્યો, બીજી નવી રૂમમાં ગયા. 15-20 મિનિટ થઈ હશે ત્યાં મહારાજ ફરતા ફરતા પાછા નવી રૂમમાં પહોંચી ગયા. મહારાજ કે દાદા પેલી રૂમ તો સારી જ પણ એમાં થોડું એર સર્ક્યુલેશન સફોકેશન થાય છે, કે આમ એર સર્ક્યુલેશન બરાબર નથી. દાદા ખાચર કે જો આપને આ રૂમ ગમતી હોય તો અહીંયા રોકાઈ જાઓ. એટલે ફરતી પાછી રૂમ બદલાવી, 2 વાર સામાન બદલ્યો. ત્રીજી રૂમમાં ગયા ત્યાં મહારાજ ફરતી પાછા ત્યાં પહોંચ્યા. મહારાજ કે પેલા ફ્લોરિંગમાં બરાબર ભલીવાર નથી, કે આમ ફ્લોરિંગ ફર્સ્ટ ક્લાસ છે, કે અને રસોડું નજીક પડે છે, કે એવું ઘર જોઈએ. આવું 3 વાર સામાન બદલ્યો. એક દિવસમાં 17 વખત સામાન બદલ્યો. કેટલી વાર? એક દિવસમાં 17 વખત. આ જેને ભાડાના મકાન હોય ને એને ખબર પડે. વર્ષમાં એક વાર બદલવાનું થાય તો કેટલો ઠપકો સાંભળવો પડે કે હવે પોતાનો લો, કેટલી વાર બદલાય કરશો, માટલા તૂટી જાય છે, ઘોડા તૂટી જાય છે. અને એક દિવસમાં 17 વાર સામાન બદલાવ્યો. અઘરું છે. તમે અમને તમારા ઘેર જમવા બોલાયા હોય અહીંયા ચેરી હિલમાં, અને ભાઈ જમવા બેઠા ને અમે એમ કે એક સોફો થોડોક આમ કરી દો, પેલું ટીવી આમ ગોઠવી નાખો, આ થોડુંક આમ ડિનર ટેબલ આ બાજુ થોડું આમ ગોઠવી દો. એ કે સ્વામી જમીન નીકળો, તમે કેટલું રહેવાનું છે અહીંયા? સહેજ ખાલી ફેરફાર કરાવી એ અઘરું પડી જાય. દાદા ખાચરે બધો સામાન બદલ્યો 17 વખત. એટલે મુક્તાનંદ સ્વામી શું બોલ્યા? મહારાજ ખમૈયા કરો, જેના ઘરે ઉતર્યા હોય એનો ઘડીએ ઘડીએ સામાન આમ ના બદલાય. મહારાજ બોલ્યા કે મુક્તાનંદ સ્વામી અમે દાદા ખાચરનો સામાન નથી ફેરવતા, પણ એનું અંતઃકરણ ફેરવી જોઉં છું કે એને સંકલ્પ વિકલ્પ થાય છે કે નહીં. દાદા ખાચરને 17 વખત સામાન બદલાવે છતાં એક હરફ ઉચ્ચારતા નથી. કેટલું અઘરું છે. અને આપણી પરિસ્થિતિ કેવી બને? અમે આણંદ ઉત્સવમાં હતા અને સમયો ચાલુ હતો અને અમે થોડીક દોરી બાંધવાનું કામ કાર્યકર્તાઓ પાસે કરાવતા હતા સભા વ્યવસ્થામાં. એટલે એકવાર દોરી બાંધી, ત્યાં પૂજ્ય નારાયણ મુનિ સ્વામી આવ્યા. મને કે થોડીક આગળ મહેમાનો માટેની જગ્યા વધારે રખાવાનું. એટલે મેં કાર્યકરને બોલાવ્યા. હું આ દોરી છોડી નાખો ને તો થોડાક મહેમાનોને વધારે બેસી શકાય, બીજી થોડીક દોરી બાંધો. કાર્યકરે દોરી બાંધી દીધી. પછી ત્યાં પાછા સર્વમંગલ સ્વામી આવ્યા. મને કે અમારા છોકરાઓને રાસ કરાવો છે, થોડીક વધારે જગ્યા આપો ને. એટલે પાછા મેં કાર્યકરને બોલાવ્યો. મેં થોડીક દોરી છોડી નાખો ને, આ લોકોને રાસ કરવો છે તો પેલા કાર્યકર મને શું કે પહેલી વાર તમારે જેટલા સંતો હોય ને બધા એકવાર ભેગા થઈ જાઓ, કે બધા ઘડીએ ઘડીએ કે દોરી બાંધશો જ નહીં થાય. કે હવે દોરી બાંધવામાં કઈક બીપી ઓઇલ લીક થતું હોય બંધ કરવા જેટલું અઘરું નહોતું. છતાં એક વાર બાંધી દીધું ને પછી ફેરફાર કરવો ને અત્યંત અઘરું છે. તમે એકવાર ખુરશી અહીંયા મૂકી દીધી, પાથરેવાની સેવા કરી, અને પછી કોઈક બીજા કાર્યકર આવીને એમ કે અહીંયા નહોતી પાથરવાની, બીજે પાથર. તમે મોઢું મચકોડીને ઊંચકશો જ ખરા, પણ મુક્તિ વખતે ખુરશીનો જેટલો વજન હતો ને એના કરતા ઊંચકતા વજન વધી જાય. તમારી ઈચ્છા વિરુદ્ધ કરવાનું થાય ને, વસ્તુ વજનદાર બની જાય.
છતાં દાદા ખાચર સેજ આમ મોઢું મચકોડતા નથી. સમર્પણ આ છે. સમર્પણ એટલે આ સર્વસ્વ, આપણું તન મન ધન બધું ન્યોછાવર કરી દે તો ભગવાન બંધનમાં આવે. સમર્પણમાં બીજો વિચાર પોતાનો નથી કરવાનો, સ્વનો વિચાર કર્યા સિવાય સમર્પણ. અને એવો સમાજ શ્રીજી મહારાજે તૈયાર કર્યો હતો. ટીંબીના રામ સાખડ એક એવા અનન્ય ભક્ત હતા. સમઢિયાળામાં વ્રજાનંદ સ્વામી મંદિર કરાવતા હતા. મંદિર તો થઈ ગયું, પણ ઉપર નળિયા નહોતા મળતા. ક્યાંયથી ન મળ્યા. ચોમાસું નજીક આવતું હતું, દિવસો ચાલુ થઈ ગયા ચોમાસાના. અને ત્યાં એક દિવસે ગાડું આવ્યું, નળિયા ભરેલું. રામ સાખડ લઈને આવ્યા. એટલે સ્વામીએ પૂછ્યું કે સાખડ ક્યાંય નળિયા નહોતા મળતા, તમે ક્યાંથી લઈ આવ્યા? એ કે સ્વામી નળિયા ઢાંકી દો ને, પૂછવા જેવું નથી. અરે બોલો તો ખરા, સાખડ નળિયા ક્યાંથી લાવ્યા? એટલે કોઈ ખરી વખતે વાત કરી કે સ્વામી રામ સાખડે પોતાના ઘરના નળિયા ઉતારી નાખ્યા અને એ લઈ આવ્યા છે મંદિર માટે. સ્વામીની આંખમાં આંસુ આવી ગયા. સ્વામી કે રામ સાખડ તમારા ઘરના નળિયા ઉતાર્યા તો તમારા ઘરમાં સામાન નહીં પલળે? રામ સાખડ કે સ્વામી અમારી ચિંતા ન કરો, અમારે તો પલળશે તો કોરું કરતા ફાવશે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણને માથે છત ન હોય, અમારાથી સહન ના થાય. સમર્પણ આ છે. પોતાનો વિચાર કર્યા સિવાય સમર્પણ. ગઈ ઉત્તરાયણની અંદર રિસેશન, તમારા રિસેશનનો વાયરો અમને ગુજરાતમાં થોડો પડ્યો હતો. અમારે તો ત્યાં હતું જ નહીં, પણ અમેરિકા છીંક ખાય તો ભારતને શરદી થઈ જાય, બીજા દેશોને એવું છે. એટલે એને લીધે ત્યાં અમારે થોડુંક લાગુ પડ્યું, સુરતમાં બધે ત્યાં. એટલે સ્વામીનો આદેશ હતો કે જોડી ક્યાંય માગવી નહીં, પણ અમે પહેલેથી તારીખો બધું આપી દીધેલું હતું. એટલે અમે ખાલી પરમહંસોને પગલે જેવું કરવાના હતા, ઘર સભાની વાતો કરવાના હતા. એક હરિભક્તના ત્યાં ગયા અમે. એટલે મને કે સ્વામી લખો મારી સેવા. મેં કીધું સેવા લેવા નથી આવ્યા, અત્યારે મંદિરનું બધું વાતાવરણ છે. મને કે ના ના આયા છો તો એમને એમ તો ના મોકલાય, કંઈક લખો. એટલે એને બ્લેન્ક ચેક આપ્યો. મેં કીધું અમારે નથી લખવું, તમે બહુ આગ્રહ કર્યો. મેં કીધું 100 રૂપિયા લખી નાખો. મને કે ના કે હજી મીંડું વધારો. કે મીંડું ના વધારાય, સીધા 900 વધી જાય. મને કે 2 મીંડા વધારો. જેમ ના પડતો જેમ વધારે મીંડા કરાવતા જાય. ખૂબ ના પાડી, છતાં એને 10,000 રૂપિયા લખાવ્યા. તમને ખબર પડે છે તારી મંદી છે? પછી રોતા રોતા જે બોલે, હજુ મારી નજર સમક્ષ એ હરિભક્તોનો ચહેરો તરવરે છે. સામાન્ય પેલા ડોક્ટર છે, એક્યુપ્રેશર ને બધું કરે, સામાન્ય ઘર છે, ડોક્ટર હીરપરા. મન કે સ્વામી બધા મંદી કરશે તો પછી મંદિરમાં આપશે કોણ? ત્યાં હરિભક્તો નથી જમાડવાના, ભગવાન નથી જમાડવાના. જો આ સમર્પણની ભાવના, પોતાનો વિચાર બાજુ પર રાખી અને જે ભગવાન અને સંત માટે કરી શકે છે, સ્વનો વિચાર ટળતો જાય, સ્વજનનો વિચાર ટળતો જાય. ઘણી વાર તમારે સમર્પણ કંઈક કરવું, એમાં સગાવાલા નડતા હોય, આટલા બધા આપી દેવાય. ઘણાને એવું થતું હોય છે કે આટલા બધા માફ હોય ને, કંઈક આપવાનું કેટલું હોય, મંદિરમાં પાવલી નાખવાની હોય, અને એમાં આખું નાખું આ લોકોને આપી દેવાનું. હાવ મફતી આ બધા, મહેનત આપણે કરવાની, ખાય આ બધા. આવું લોકોને લાગે. એટલે સગાવાલા ક્યારેક નડે. શ્રીજી મહારાજ ગરડાની અંદર સ્નાન કરતા હતા અને ત્યાં એ સમયે જાનબાઈ આવ્યા. મહારાજ ગરમ પાણી પેલા તાંબા કુંડીમાં ભરીને સ્નાન કરતા હતા. પાત્ર નાનું હતું એટલે જાનબાઈ પોતે એમ બોલ્યા કે મહારાજ મોટી તાંબા કુંડી મારા ઘરે જ લઈ આવો. મહારાજ કે અનુકૂળ એટલે લઈ આવો. પોતાના ઘરે ગયા. અભરાઈ પર તાંબા કુંડી મૂકેલી હતી, હેઠી ઉતારી. એનો દીકરો ધનજી ઠક્કર આવ્યો, હરજી ઠક્કરનો ભાઈ. એ કે ક્યાં લઈ જાઓ છો? એ કે મહારાજને ગરમ પાણી કરવા માટે પાત્ર આપવું છે. એ કે આ નહીં, નાનું લઈ જાઓ. અરે પણ આપવા દે ને મોટું. એ કે ના, કે સ્વામિનારાયણને નાનું આપો, મોટું આપણા ઘર માટે રાખો. પેલા કે આપણા ઘરમાં અભરાઈ પર જ મૂકી રાખ્યું, દિવાળીની દાડે જઈને હેઠી ઉતારીને ઘસીએ છીએ, બાકી કામ લાગતું જ નથી. ના કે આ નહીં આપવાનું. છતાં એ નડ્યો વચ્ચે. એ સમયે જાનબાઈ પોતે એમ બોલ્યા કે મારા મહારાજને સમર્પણ થવામાં તું વચ્ચે આડો આવે, જા, આજથી તારો માતા સાત તરીકેનો સંબંધ પૂરો. પોતાનો સગ્ગો દીકરો હતો, છતાં જીવ્યો ત્યાં સુધી એના મોઢા સામે જોયું નથી. આ લેવલનું સમર્પણ સ્વામિનારાયણ સંપ્રદાયની એ બાઈઓમાં હતું. પોતાના સ્વજનનો વિચાર નહીં, પોતાના મનનો વિચાર નહીં. આધ્યાત્મિક સમસ્યા એ છે, આપણને મન નડે છે, મન સમર્પણ ના કરવા દે. અઘરું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પેલા કંજૂસની વાત કરે છે. સ્વામી કંજૂસ સભામાં બેઠો હતો બાપા કે, અને પછી બધા આપતા એટલે એને કંઈક આપવું પડે, આરતીમાં નાખવું પડે. એટલે એને ખિસ્સામાં રૂપિયો બહાર કાઢ્યો, પણ આપવાની એની લેશ માત્ર ઈચ્છા નહીં, એટલે બરાબરની મુઠ્ઠી વાળી રાખી. અને મુઠ્ઠી એટલી ટાઈટ દાબીને તો પછી જયારે વારો આવ્યો ને ત્યારે મુઠ્ઠી ખોલી તો પરસેવો રેબજેબ થઈ ગયો રૂપિયો. તે રૂપિયા પર પરસેવાન છાંટાઈ ગયા. તે પેલો કંજૂસ શું બોલ્યો કે મને ખબર હતી કે તને મારાથી દૂર જવું નહીં ગમે, એટલે જ તું રડે છે. રોઈશમાં તને હું નહીં આપું એમ કઈ પાછો ખિસ્સામાં નાખી દીધો. સ્વામી કે આવા કંજૂસ હોય શું આપે? આરતીની થાળી આવે તો ખિસ્સામાં જ નાખે, રૂપિયો બહાર આવતો જ ના પડે ના કે તું હેઠો જા, તાર નાના ભાઈને બહાર મોકલ, એમ કરીને આઠાનું કાઢીને નાખે. મનને મારવાનું, મનને મારીને સમર્પણ થઈ શકે એ અઘરું છે.
મન મોળા વિચાર કરાવડાવે. એટલે મહારાજ શિક્ષાવત્રીમાં કહી ગયા છે કાર્યો ધર્મસ્તુ સત્વરમ. બીજું, સમર્પણ જે કરીએ એની અંદર સમર્પણમાં આપવામાં માપવાની જરૂરિયાત ન હોય. ઘણી વાર લોકો કંઈક થોડું ઘણું ડોનેશન આપતા હોય ને, ઘણા ગામડામાં તમે જોતા હશો, એક પંખો આપ્યો હોય ને અને પંખાના 3 પાંખિયા પર લખ્યું હોય કે નાથાલાલ કાશીદાસ તરફથી સપ્રેમ ભેટ. જાણે એમના બાપુજીને પવન ન ખાતા હોય આપણે. 3 પાંખિયા પર નામ લખાવે. એક નાની એક ડોલ આપી હોય ને, ખાલી ડોલ ઉપર નામ લખાવે. પેલી ટાંકી પર નામ લખાયું હોય. ઠેર ઠેર માણસોને નામની ઈચ્છા બહુ જ રહ્યા કરે. કંઈક સહેજ કર્યું હોય નામ કમાવાની ઈચ્છા. હું બોમ્બે ઘાટ કોપરમાં ગયો હતો અને એક બાઈના ઘરની અંદર લેમિનેશન કરેલી પાવતીઓ રાખી હતી. આ બધી છે ને માટે એ કે કયા મંદિરમાં કેટલું આપ્યું ખબર પડે ને આપણને. કે લેમિનેટેડ કરેલી પાવતી રાખી હતી. એક ભાઈએ તો એના ઘરની અંદર તકતીઓ ચોટાડી રાખી હતી કે આ મંદિરમાં આટલા, મંદિરમાં આટલા. બધું આવું કેમ? એ કે આપણા મંદિરમાં ક્યાં લગાવવા દે, એટલે ઘરમાં જ લગાવી દીધું. કે તકતીઓ બોલો, નામની ઈચ્છા રહ્યા કરે, પણ સમર્પણ એટલે નામનો વિચાર નહીં. અને આજે BAPSમાં આપણને દેખાય છે, આપ બધા લાખો કરોડો રૂપિયા બધા ડોનેશનમાં અર્પણ કરે છે, કોઈને નામની લેશ માત્ર ઈચ્છા થતી નથી. આ નીકળી ગયું માન, લોભ ટળી ગયો. સમર્પણથી આ થાય. આચાર્ય ધર્મેન્દ્ર પાસે, આચાર્ય ધર્મેન્દ્રનું નામ કદાચ સાંભળ્યું તો વિશ્વ હિન્દુ પરિષદના તેજાબી વક્તા છે ભાગવતના. એ આચાર્ય ધર્મેન્દ્ર પાસે એક ભાઈ આવ્યા અને એક ધર્મગુરુ, અને આચાર્ય ધર્મેન્દ્રને કહે છે કે પ્રમુખ સ્વામી આગળ એના ભક્તો બ્લેન્ક ચેક આપી દે છે, આ બધું અટકાવવું જોઈએ, કેટલું બધું ડોનેશન ત્યાં કરી દે છે, આપણને આપતું નથી. કે એ વખતે આચાર્ય ધર્મેન્દ્ર એમ બોલ્યા કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જે સાધુ નિર્લોભી હોય ને એની આગળ ગમે તેવો ગૃહસ્થ જાય તો એનો લોભ પણ ટળી જાય. પ્રમુખ સ્વામી નિર્લોભી છે એટલે એની આગળ જનારાનો લોભ ટળી જાય છે. તું હું બે લોભિયા છે એટલે કોઈના લોભ ના ટળે. નિર્લોભી સંત છે એટલે એની પાસે જઈએ તો લોભ ટળી જાય. તો નામનાની ઈચ્છા ટળી જાય, માનની ઈચ્છા ટળી જાય. આપણને લેશ માત્ર એવું રહેતું નથી કે આપણું નામ આવવું જ જોઈએ. તો ડે બાય ડે જેમ જેમ સમર્પણ કરતા ગયા એમાં વિચાર આવતો ગયો. અને સાચું રોકાણ પાછું આ છે, ભગવાન અને સંત માટે જે કરીએ. વંથળીના આપણા કલ્યાણભાઈ કરીને હરિભક્ત થઈ ગયા. ઉનાળાની સિઝનમાં બજારની અંદર કેરી લેવા નીકળ્યા. એટલે ફેરીઓ કેરી વેચતો હતો, 2 પ્રકારની કેરી હતી. એટલે પૂછ્યું આ કેટલામાં દીધી? આ કે 2 રૂપિયા મણ. પેલી એ કે 6 રૂપિયા મણ. કઈ જોઈએ છે? એ કે 6 રૂપિયા મણ વાળી આપો. એટલે બાજુમાં બીજો એક શેઠ ઉભો હતો. શેઠ કે કલ્યાણભાઈ 6 વાળી કોના માટે લઈ જવી? કોણ આવ્યું છે મહેમાન? એક અમારે જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામીના સંતો આવ્યા છે, સ્વામિનારાયણના, અને એમને અમારે ઠાકોરજીને સંતોન રસ પીવડાવો છે, એટલે 6 વાળી લઈ જવી છે. તે પેલો શેઠ શું કે ના ના, કે તો 2 વાળી જ લઈ જાવ. કે હવે એને કોણ જાણે અમે શું નડતા હતા. એ યારો વચ્ચે આડો પડ્યો. એ કે સાધુ આમ તો 2 વાળી જ આપો. કે કઈ જરૂર નથી 6 વાળી આપવામાં. જમાઈ હોય તો ઠીક છે 6 વાળી ખવડાવો, વેવાઈ હોય તો ઠીક છે, સંતોન તો 2 વાળી ચાલે. એ સમયે કલ્યાણભાઈ શું બોલ્યા? શેઠ કે તમે તમારા પૈસા એ કપૂરચંદ મોતીચંદની પેઢીમાં રોકો. એ કે ના રોકાય, એ પેઢી તો ઉઠી ગયેલી છે, રોકીએ તો બધું ફોગટ જાય, પાછું કશું જ ના મળે. એ સમયે કલ્યાણભાઈ એમ બોલ્યા કે શેઠ, સગા સંબંધી માટે જે કંઈ કરવું ને એ કપૂરચંદ મોતીચંદની પેઢીમાં રોકવા જેવું છે, ને ભગવાન અને સંત માટે કરવું ને એ જ લેખે લાગે એવું છે. આજે સમાજ માટે જે કંઈ કર્યું હોય, તમે બધા જ પ્રસંગો સાચવ્યા હશે, ને એકાદ પ્રસંગમાં જો સાડી આપવાનું ચૂકી ગયા તો તમારો કરેલા પર પાણી ફરી વળે છે. તમે બધું જ કર્યું હોય. એકવાર એક ગામની અંદર દીકરીના બાપે છોકરાના બાપ રાજી થાય એના માટે ઘર પર તોરણ બાંધ્યા, રૂપિયાની નોટોના, 10ની ને આ બધી 100-100ની નોટોના. અને પછી ગામના એક માણસે પૂછ્યું કે પેલા વેવાઈને, છોકરાના બાપને, કે છોકરીના બાપ તમને સારા મળ્યા? કે તમારા સ્વાગતમાં નોટોના તોરણ બાંધ્યા, કેવું ભવ્ય સ્વાગત કર્યું તમારા માટે, આટલા રૂપિયા ખર્ચ્યા. એ સમયે છોકરાના બાપ શું બોલ્યા? કે આ તો કાંઈ નથી કર્યું, હજી તો મારી અડધી મૂછે પલળી નથી. ઇલાસ્ટિકની હશે કંઈક, આટલું બધું કર્યું તો અડધી મૂછ પલળતી નથી. તમે બધું જ કરો ને સમાજ માટે, તો એ લોકો પલળે એવા નથી. ભગવાન અને સંત માટે સહેજ કર્યું હોય ને, સહેજ, અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદમ ગુરુમ ભજે સદા. શ્રીજી મહારાજ એક બાઈ મૃત્યુ પામે એટલે એને તેડવા ગયા. મહારાજ કે ચાલો વિમાન તૈયાર છે અક્ષરધામમાં ચાલો. એ કે પણ રોંગ નંબર. મહારાજને એણે કીધું રોંગ નંબર. એ કે હું સ્વામિનારાયણની નથી, મને કેમ અક્ષરધામમાં તેડવાયા? મહારાજ કે આમાં તો રોંગ નંબર લાગે નહીં તો આરું કોક લેવા દેવા વગરનું આવી જાય. એટલે અમારે તો બહુ પાકી પાય છે, તમારું જ નામ છે, તમને જ લઈ જવાના છે અક્ષરધામમાં. એ કે પણ હું સ્વામિનારાયણને માનતી જ નથી. હું કોઈ દિવસ મહિલા મંડળમાં ગઈ નથી, મારા ઘરે પ્રેમવતી આવતું નથી, હું કેટરિંગની સેવામાં નથી ગઈ,
મેં કોઈ દિવસ ફૂલહાર નથી બનાયા, કોઈ દિવસ ભજન ગાવા નથી ગઈ, કોઈ દિવસ બધું હાર બનાયા નથી. મને કેમ તેડવા આવ્યા તમે સ્વામિનારાયણના? હું સ્વામિનારાયણની છું જ નહીં. મહારાજ કે યાદ કરો, તમારા ગામમાં મારા સાધુ આવ્યા હતા? હા કે સાધુઓ તમારે બહુ આવતા કે મારા ગામમાં. પછી કે તમે એને કઈ આપતા હતા? ના કે હું તો બિલકુલ નહોતી આપતી, મને તો એલર્જી હતી કે સ્વામિનારાયણ વાળાની, એટલે હું કઈ આપતી નહીં. મહારાજ કે યાદ કરો, એકાદ વખત કઈ આપ્યું તું? પછી એને યાદ કર્યું. હા કે એકવાર ઉત્તરાયણ વખતે તમારા સ્વામિનારાયણના સાધુ આવી ગયા હતા કે, અને જોડી માગી. એટલે મને એવો ગુસ્સો ચડેલો કે દર વખતે આવી જાય છે. એટલે મેં પેલું પોતું કરવાનું આવે ને, કંતાન ગોળના રવાનું કંતાન ટાટિયું, એ કોથળો લઈ અને પછી એઠવાડ વાળું કરી અને તમારા સંતોને જોડી નાખ્યું. મહારાજ કે એ જે તમે નાખ્યું હતું ને, એ અમારા સંતોએ લઈ અને સરોવરની અંદર ધોયું, એઠવાડ દૂર કર્યો, અને કપડામાંથી એક એક દોરા છૂટા પાડ્યા, એ દોરાને વણ્યા, એની દિવેટો બનાવી, એ દિવેટની આરતી ઉતારી. જય સદગુરુ સ્વામીએ પુણ્ય કરીને આજે તમને અક્ષરધામમાં તેડવા આવ્યો છું. ખાલી વિરોધ કરવા માટે કંતાન નાખ્યું, એમાં તેડવા આવે આ સ્વામિનારાયણ ભગવાન છે. આ પ્રસંગ સાંભળ્યા પછી તમારે મારી જોડી હું નાખવાનું? ટાટિયું નહીં નાખો ના પાછું તમારે. આ તો જે વિરોધ કરતા હોય, એ સામ ન આપતા હોય, પરાણે આપ્યું એના માટે મહારાજ આટલું કરી આપે છે. બહુ સમર્થ છે, એ ક્યારેય ભૂલતા નથી. એના માટે લેશ માત્ર કર્યું હોય છતાંય આપણને અનંત ગણું કરીને આપે છે. એવા ભગવાન અને સંત મળ્યા છે. એટલે ન અપાયું એનું દુઃખ આપણને થવું જોઈએ. જેટલું આપ્યું એની ગણતરી નહીં, પણ નથી અપાયું એનું દુઃખ થવું જોઈએ. મયુરધ્વજ કરીને રાજા થઈ ગયા. મહાભારતમાં એનો ઉલ્લેખ આવે છે કે મયુરધ્વજ રાજાની કસોટી કરવા માટે કૃષ્ણ ભગવાન પાંડવો સાથે નીકળ્યા, એના દરબારમાં પહોંચ્યા, અને પછી ભગવાને ભિક્ષાનદેહી કર્યું, ભિક્ષા માગી. રાજા કહે છે બોલો જે જોઈએ તે આપીએ. કૃષ્ણ ભગવાન એમ કે છે કે તારું જમણું અંગ કાપીને તું આપી દે. હવે જમણું અંગ કાપીને આપવાનું હોય, ભિક્ષા કંઈક માગવાની, બહુ તો રાજ્ય મગાય અડધું, જમણું અંગ કપાય. એટલે કોઈ કે કાને કાઢી મૂકો, કોઈ કે જેલમાં પૂર દો. મયુરધ્વજે વિચાર કર્યો કે આવી માંગણી કોઈક મૂર્ખ હોય કરે અથવા ભગવાન હોય કરે. મૂર્ખ તો નથી, ભગવાન લાગે છે. આજે મારે ભગવાનને બતાવી દેવું છે કે તમારા જેવા કોઈ માગનાર નથી, તો મારા જેવા કોઈ આપનાર પણ નહીં મળે. શરત મંજૂર છે, કાપીને આપી દઉં. ભગવાન કે હજુ શરત છે, તારી પત્ની, તારો દીકરો, એ બંને કરવટ લઈ અને તારું મસ્તક કાપે, અને એની અંદર તારી બે આંખો, તારી પત્નીની બે આંખો, તારા દીકરાની બે આંખો, 6 આંખમાંથી એક પણ આંખમાંથી આંસુનું ટીપું ન પડવું જોઈએ, તો જ હું દાનનો સ્વીકાર કરીશ. રાજા તૈયાર થઈ ગયા, પત્ની દીકરા બંનેને તૈયાર કર્યા, કરવત માથે મૂકી કાપવાનો પ્રારંભ કર્યો. કલ્પના તો કરજો, કરવતથી માથું કાપવાનું, સહેજ આપણને પરિકરની આમ સોય અડી જાય ને તોય હુંકારો નીકળી જાય. આખું માથું ગળા સુધી પહોંચ્યું, અને કૃષ્ણ ત્યાં ઉભા હતા. અને પછી કૃષ્ણ ત્યાંથી ચાલવા માંડ્યા એક્ઝિટ બાજુ. એટલે બધાએ પૂછ્યું કે ક્યાં જાઓ છો? એ કે શરતનો ભંગ થયો, હવે મારે કામ લાગે એવું રહ્યું નથી. તો અમારે ક્યાં કામ લાગે એવું રહ્યું, અડધે પહોંચી ગયું છે હવે. કૃષ્ણ કે શરતનો ભંગ થયો. એ સમયે મયુરધ્વજ નજી વાચા હતી. મયુરધ્વજે બોલાય ભગવાન નજીક આવો. કઈ શરતનો ભંગ થયો? એ કે આપણી શરત હતી એક પણ આંખમાંથી આંસુ ટીપું ન નીકળવું જોઈએ, તારી આંખમાંથી આંસુ ટીપું પડી ગયું, હવે ના લેવાય દાન. રોતા રોતા આપે મને ગમતું જ નથી, હસતા હસતા આપવાનું. એ વખતે મયુરધ્વજ કે ભગવાન નજીક આવીને જોત ખરા કઈ આંખમાંથી આંસુ ટીપું પડ્યું. નજીક આવીને જોયું તો ડાબી આંખમાંથી આંસુ ટીપું હતું. ભગવાન કે તને દુઃખ થયું એટલે ડાબી આંખમાંથી આંસુ ટીપું પડ્યું. એ સમયે મયુરધ્વજ કે છે પ્રભુ મારી ડાબી આંખ દુઃખને લીધે નથી રડતી, પણ ડાબી આંખે વિચાર કર્યો કે જમણી ને ડાબી અમે બંને આંખો સગી બહેનો, સાથે જન્મ્યા, સાથે ઉછેર પામ્યા, પણ જમણીના એવા શું સૌભાગ્ય કે ભગવાનના કામમાં આવી, અને મારા કયા એવા પાપ હશે કે હું ભગવાનના કામમાં ના આવી એટલે ડાબી રડે છે. રાજાની તો એક જ રડતી હતી, ભગવાનની બે આંખો રડવા માંડી. સમર્પણ આ છે, જે ન અપાય એનું દુઃખ થવું જોઈએ, તો સમર્પણની આ ભાવના છે. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આજે બાઈઓ પોતાના એકના એક દીકરાઓને અર્પણ કરી દે છે. આ કઈ કક્ષાનું સમર્પણ હશે? ગાંધીનગરમાં પૂજ્ય નિષ્કામ પુરુષ સ્વામી છે, ડલાસના છે, રસિકભાઈના દીકરા. એ રસિકભાઈએ પોતાના એકના એક દીકરાને અર્પણ કર્યો. એના માતુશ્રીએ સાંઈ બાપાને શું લેટર લખ્યો કે સ્વામી મેં મારો એકનો એક દીકરો તો આપી દીધો છે, પણ કદાચ તમારે મારા પતિની જરૂર હોય તો એને લઈ જજો અને એને પણ સેવામાં જોડી દેજો. સમર્પણ આ છે. વિધવા ભાઈઓ પોતાના એકના એક દીકરા આપી દે. સમર્પણ આ છે. સમર્પણમાં આનંદ છે, ભગવાનના બનવામાં આનંદ છે. અને કોના માટે કરવાનું છે? જેને આખું જીવન આપણા માટે કુરબાન કરી દીધું છે,
જેને 90 વર્ષની ઉંમરે પણ નાનામાં નાના પ્રશ્નો માટે સમય વિતાવ્યો છે, જે આપણને આ લોક અને પરલોક બંનેની અંદર સુખી કરવાની ગેરંટી આપી રહ્યા છે, એ પ્રમુખ સ્વામી મહારાજ માટે આ કરવાનું છે. એ પોતા માટે પાછું કંઈ કરતા જ નથી. આ ઉંમરે પણ લાખો રૂપિયા હરિભક્તો ડોનેશન આપે છે. એમનું પોતાનું જીવન કેવું છે? સારંગપુરમાં એકવાર બપોરે અમે સંતો બાપા ભોજન લેતા હતા અને સામે બેઠા હતા. એ સમયે અમારા એક ગુરુજી સંત છે, શિક્ષક સંત પૂજ્ય શ્રી પ્રકાશ સ્વામી, એમણે એક હાથમાં કટકો લીધો. કટકો એટલે આપ જે શરીર લૂછવા માટે રૂમાલ વાપરો ને સવારે નાયા પછી, એમ સંતોનું શરીર લૂછવા માટે આવો ભગવા કલરનો કટકો હોય છે, એ હતો. પછી એ બોલ્યા કે આ કોનો કટકો છે? એટલે અમે 250 સંતો હતા, બધાને એમ કાપડો કંઈક આગો પાછો સૂક્યો નહીં હોય ને કે પકડી પાડ્યો હશે, બધા વિચાર કરો લાગે કાપડો છે કે નહીં, તો કોઈનો હતો નહીં. પછી એ જ બોલ્યા કે અહીંયા બેઠેલામાંથી કોઈનો નથી, તો કોનો છે? પછી એ કટકો એમણે ખોલ્યો તો કટકામાં આખો હાથ આરપાર નીકળી ગયો. મોટું બાકોરું હતું, કાણું, આવડું મોટું કાણું, હાથ જતો એવો, અને બીજા નાના નાના છિદ્રો હતા. બધાને એમ કે આ કોનો કટકો હશે? પછી એ સંતે વાત કરી કે હવે હું સમજાવું છું કે આ કોનો કટકો છે. હમણાં જ હું નીચે ગયો તો દરજીની રૂમ આગળ, અને ત્યાં આ કટકો સંધાતો, એટલે મેં પૂછ્યું કે આ કટકો કોનો છે? એ કે સ્વામી મને કહેવાની ના પાડી છે. એ કે બોલો ખરા કોનો કટકો છે? એ કે સ્વામી બાપાનો આ કટકો છે, પ્રમુખ સ્વામી મહારાજનો. અને સ્વામીએ કીધું છે કોઈને વાત ના કરતો. એ કટકો પ્રમુખ સ્વામી મહારાજે સંધાવા માટે આપ્યો તો રફુ કરીને કટકો વાપરે. આ અક્ષરધામ દિલ્હીનું 200 કરોડ, આ પ્રસંગ દિલ્હીનું 200 કરોડનું અક્ષરધામ બની ગયું ને પછીનો છે. એ પોતે 200 કરોડના મંદિર બનાવે છે ભગવાન સ્વામિનારાયણ માટે, સમાજ માટે, આપણા સૌ માટે. પોતાના માટે આવા થીગડાવાળા કપડાં પહેરે છે. પોતાના માટે એક વસ્તુ એવી સારી નથી વાપરતા, એને લેશ માત્ર કોઈ સ્પૃહા નથી. એવા સંત માટે સમર્પણ કરવાનું છે. કોના માટે મંદિરો બાંધી રહ્યા છે? કોના માટે આટલું બધું કોમ્પ્લેક્સ ઉભા કરી રહ્યા છે? સમાજ માટે. એટલે લોકોને થાય છે કે એમના માટે કંઈક કરવું જોઈએ. રાજકોટની અંદર 1998માં સ્વામી મંદિર બનાવતા હતા, અને એ સમયે મંદિરનું કામ ચાલુ હતું. અને એક વિધવા બાઈ એ સોની પાસે ગયા. સોની પાસે જઈને પોતાનો માટીનો પેલો ગલ્લો આવે, એ ગલ્લો એને સોનીને આપ્યો. સોનીને કહે છે કે ભાઈ તોડીને એમાં ચેક કર ને કેટલા રૂપિયા છે, અને જેટલા રૂપિયા નીકળે એનું મને તું સોનું આપ. સોનીએ ગલ્લો તોડ્યો, અંદરથી 600-700 રૂપિયાનું પરચુરણ નીકળ્યું. એ કે મને મહેરબાની કરીને સોનું આપ. એટલે પેલો સોની કે ભાઈ તમારી 67-68 વર્ષની ઉંમર થઈ, વિધવા થઈ ગયા છો, આ ઉંમરે તમારે સોનાનો શું હવે કરાવડાવું છે, દાગીના? એ સમયે પેલા બાઈ રોતા રોતા બોલ્યા કે બેટા મારે કોઈ દાગીના નથી બનાવવા, પણ મારા ગુરુ પ્રમુખ સ્વામી ભગવાન સ્વામિનારાયણનું મોટું મંદિર બનાવે છે. મંદિર થઈ ગયું છે, સોનાના સિંહાસન બની રહ્યા છે, બધા કંઈક અર્પણ કરે છે. મારી પાસે કોઈ દાગીના નથી, હું તો વિધવા છું, માંડ કચરા પોતા કરીને પૂરું કરું છું. મને થાય છે કે મારે કંઈક કરવું જોઈએ મારા ગુરુ માટે, મારા ભગવાન માટે. તો આમાંથી જેટલું કંઈ સોનું તું આવે એટલું મને આપ, મારા સિંહાસનમાં મારે અર્પણ કરવું છે. સોની રડી પડ્યો. સોનીએ પોતાના તરફથી 1 તોલો સોનું અર્પણ કર્યું. પ્રમુખ સ્વામી મહારાજના મંદિરો આ રીતે થાય છે. કોઈ ટાટા બિરલાના પૈસાથી નથી થયા. નાના નાના બાળકો, બહેનો, અમે લોસ એન્જલસ જઈને આવ્યા. નાના બાળકોએ વાળ કપાવાના, વાળંદના ત્યાં નથી જતા, અને પછી જે કંઈ પૈસાનું સેવિંગ થાય $10-15 એ બધા જ ન્યૂ જર્સી અક્ષરધામ માટે ભેગા કરે છે. સ્મોલ હેન્ડ્સ બિગ હાર્ટ્સ. નાના નાના બાળકો આપણું આ અક્ષરધામ ન્યૂ જર્સીમાં સ્વામી બનાવવાના છે. એ કોઈ મોટા કરોડોપતિ પૈસા નથી આપવાના, એ બધા ખાલી સલાહ જ આપે. હરિભક્તો પૈસા આપે છે. અને એની વચ્ચે આ સમર્પણથી બાઈઓના મનમાં LA અમે જઈને આવ્યા, લોસ એન્જલસના મંદિર માટે કેટલાક બહેનોએ એક્સ્ટ્રા જોબ સ્ટાર્ટ કરી છે, અને જે કંઈ પૈસા આવે એ મંદિર માટે અર્પણ કરે છે. દરેકને એમ થાય છે કે મારે કંઈક કરવું છે, સ્વામી માટે કંઈક સમર્પિત થવું છે. જે પરિસ્થિતિમાં હોય. રાજકોટનું મંદિર થતું તે વખતે મંદિર ઉપર એક ટપાલ આવી, 15 પૈસાનું પોસ્ટકાર્ડ. એમાં લખાણ બહુ અદ્ભુત હતું. લખાણમાં શું હતું કે હું સ્વામિનારાયણનો નથી, પણ આટલું સરસ મંદિર પ્રમુખ સ્વામી બાંધે છે. મને ખબર છે કે સ્વામીજી એક આદર્શ સંત છે, પરમ હિતકારી છે. એ જે કંઈ કરતા હોય સારું કરતા હોય. મારે પણ કંઈ કન્ટ્રીબ્યુશન કરવું છે, પણ હું તો ગરીબ છું. મારો ધંધો શું છે? એમાં એને લખ્યું હતું કે હું સાયકલ ટાયર ટ્યુબને પંક્ચર પડ્યા હોય રિપેર કરું છું, અને રેલવે ફાટકની બાજુમાં પેલી એક લોખંડની પેટી લઈને આવું છું. દુકાન પણ નથી, ગલ્લો પણ નથી. સવારે પેટી લઈને આવું, સાંજે પેટી લઈને પાછો જતો રહું છું. આવો ધંધો છે મારો. સાંજ પડે 40-50 રૂપિયા કમાવું છું. મને એમ થાય છે કે પ્રમુખ સ્વામીના કાર્યમાં કંઈક ટેકો આપવો જોઈએ, પણ પૈસાથી તો આપી શકું એમ નથી, કારણ કે મારે 3 દીકરા દીકરીઓ છે, અને ભણાવવા કરવાનો ખર્ચો છે. પણ હું તમને ટપાલમાં બાહેધરી આપું છું કે 7 દિવસ તમારો ઉત્સવ ચાલશે, એમાં જેટલા કંઈ હરિભક્તોના સાયકલ, સ્કૂટર ને ટાયર ટ્યુબને પંક્ચર પડે બધા મફત રિપેર હું કરી આપીશ. આ સમર્પણ છે. દરેકને એવું થાય છે
કંઈક સેવા કરવાનો વિચાર. દિલ્હીમાં અક્ષરધામ બન્યું. એ અક્ષરધામમાં એક બાઈ ત્યાં આવ્યા. અક્ષરધામ જોયા પછી એને કીધું કે મારે અહીંયા કંઈક સેવા કરવી છે. શું સેવા કરવી છે? તો એને કીધું મારે અહીંયા બૂટ ચપ્પલ સાચવવાની સેવા કરવી છે. તો કે અમારે સંતોન મળવા માટે મોકલ્યા. તો કે વાંધો નહીં, આવજો. તો કે સ્વામી સેટરડે સન્ડે આવીશ, પણ સન્ડે થોડોક વહેલો મને છૂટો કરજો ને. એ કે કેમ વહેલા? એ કે સ્વામીજી પછી મારે દૂર જવાનું હોય ને. તો કેટલે દૂર? ક્યાં રહો છો? એ કે હું તો લખનૌ રહું છું. દિલ્હી ને લખનૌ ઇટ્સ નોટ એરિયા ઓફ દિલ્હી, ઇટ્સ અ ડિફરન્ટ સિટી, અલગ છે. તો સંતોએ પૂછ્યું તમે લખનૌ થી આવશો? હા કે લખનૌ થી દર શનિ રવિ આવીશ. બૂટ ચપ્પલ સાચવવા? હા કે બૂટ ચપ્પલ સાચવવા. શું કરો છો તમે? એ કે લખનૌમાં MS સર્જન છું, ડોક્ટર છું. MS સર્જન દિલ્હી અક્ષરધામમાં બૂટ ચપ્પલ સાચવવાની સેવા કરવા માટે આવે. આ પ્રમુખ સ્વામી મહારાજનો ચમત્કાર છે, સમર્પણ આ છે. તો આજે આપણે સૌ પણ સંકલ્પ કરીએ. સ્વામીજીએ ગોવર્ધન પર્વત ઉંચક્યો છે. ભગવાન બહુ સમર્થ છે. જેમ રામ ભગવાનને સેતુ બાંધવો હતો, હવે રામને સેતુ બાંધવાની કોઈ જરૂરિયાત નહોતી. રામ સંકલ્પ કરે ત્યાં સીતાને ઊંચા કરીને આ બદલાઈ દે. પણ રામને જોવું હતું કે કોણ કોણ મદદ કરે છે. વાંદરાઓએ મદદ કરી, ખિસકોલીએ મદદ કરી. ખિસકોલી શું કરી શકે? પણ વાંદરા પથ્થર લાવતા હતા, ખિસકોલી પાણીમાં પલળે, પછી દરિયાની રેતીમાં જાય, રેતી બધી ચોટે, પછી પાછી પથ્થર પર જઈને વચ્ચે રેતી ખંખેરે અને વચ્ચે સિમેન્ટિંગનું કામ કરતી હતી. ખિસકોલી આવું કામ કર્યું અને રામ રાજી થઈ ગયા અને રામે હાથ ફેરવ્યા. અને આપણે કહીએ છીએ ને કે ખિસકોલી ઉપર 3 પટ્ટા છે. ડોક્ટર સાંઈ સરસ બોલ્યા હતા કે અમેરિકાની ખિસકોલીઓને પટ્ટા નથી, ભારતવાળાને છે પટ્ટા. અહીંયા મોટા ખિસકોલા હોય છે. મોટા થાય પણ પટ્ટા નહીં થાય, કારણ કે રામનું કામ નથી કર્યું. એમ તમે મોટા થાઓ પણ રામનું કામ કરો, ઘનશ્યામનું કામ કરો. પ્રમુખ સ્વામીના સંકલ્પની અંદર આપણે સૌ ભળી શકીએ. સ્વામી બાપાએ જે ગોવર્ધન પર્વત ઊંચક્યો છે એમાં આપણો તને મને ધને ટેકો આપી સમર્પણ કરીએ. પણ આનાથી મારું સારું થવાનું છે એવા એક આત્મવિશ્વાસ સાથે નિર્માની ભાવે સમર્પણ કરી શકીએ. એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની